શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પુરુષોત્તમ માસના મહિમા વિશે. શું કરવું, શું ન કરવું, કયા નિયમને પાળવા, સ્નાન, દાન, જપનો મહિમા શું છે, તથા પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા માટે કેવી રીતે પૂજા કરવી તે પણ જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. આ મહિનામાં મહિમા મોટો સ્નાન, જપ, તપ, દાનનો. સ્નાન કરે જે મહિનો આખો સાગર સરિતા સરોવર કાંઠે, તેના પાપ ધોવા માટે દાવો છે ભગવાનનો. સ્નાન કરીને શ્રદ્ધા સાથે યથાશક્તિ પોતાને હાથે, દાન કરીને નામ જપે તે પ્યારા બનશે કાનનો. દાન ભલે હો મોંઘું સસ્તું, શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ. ભેદ નથી પુરુષોત્તમ પાસે ગરીબ કે ધનવાનનો. ભક્ત કહે છે પ્યારા પ્રભુના ચરણે જઈને, કરજે તું ઉદ્ધાર વહાલા શરણાગત સૌ જનનો. બોલો પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ પ્રભુએ કહ્યું છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે, તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય મને જ પ્રાપ્ત કરે છે. જે ભાગ્યશાળી સ્ત્રીઓ સંતાન સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ ભગવાનના આ માસમાં સ્નાન, દાન, પૂજન કરે છે, તેઓને હું સ્વયં અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા સંતાન આપનાર થાય છે. પુરુષોત્તમ માસ કે અધિક માસ 3 વર્ષે આવે છે. સૂર્ય એક સૌર વર્ષ 365 દિવસનો હોય છે, જ્યારે ચંદ્ર મહિનો 1 વર્ષ 354 દિવસનો હોય છે. અને આમ 3 વર્ષે 30 દિવસ અલગથી નીકળે છે, ત્યારે અધિક માસ કે પુરુષોત્તમ માસ આવે છે. આ વર્ષે અધિક માસ 2 જ્યેષ્ઠ માસમાં આવે છે, એટલે કે પહેલો જ્યેષ્ઠ છે તે અધિક જ્યેષ્ઠ ગણાશે અને બીજો જ્યેષ્ઠ માસ નીચ જ્યેષ્ઠ ગણાશે. હિન્દુ પંચાંગ અનુસાર અધિક માસ મલમાસ કે પુરુષોત્તમ માસ જેને કહેવાય છે, તે આધ્યાત્મિક સાધના માટે ઉત્તમ છે. ભગવાનની ભક્તિ માટે સમર્પિત મનાય છે. આ અવધિમાં સ્નાન, દાન, યજ્ઞ, હવન, તપ જેવા ધાર્મિક કાર્યો વિશેષ ફળ પ્રાપ્ત કરાવે છે. આ માસમાં વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ તથા અન્ય માંગલિક કાર્યો, લૌકિક કાર્ય વર્જિત મનાય છે. હિન્દુ પંચાંગ અનુસાર અધિક માસ એક એવો વિશેષ સમય છે જેમાં કોઈ પણ સ્થાયી અધિપતિ દેવતા ન હતા, જેને કારણે પહેલાં દેવપૂજન કે માંગલિક કાર્યો થતા નહીં. ત્યાજ્ય માસ તરીકે આ માસ ઓળખાતો હતો. માન્યતા અનુસાર જ્યારે આ માસની ઉપેક્ષા થવા માંડી, અશુભ ગણીને તેને જાકારો આપવા માંડ્યા બધા માસ, ત્યારે તે માસ પીડાતો ભગવાન વિષ્ણુ પાસે ગયો અને ત્યારે તેણે પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મુજ અનાથ ઉપર કૃપા કરો, કારણ કે આપ અનાથોના નાથ છો. આપ મને સંરક્ષણ પ્રદાન કરો, આપ મારી રક્ષા કરો. ત્યારે ભગવાન શ્રી હરિનારાયણ કે જે ભક્ત વત્સલ તરીકે ઓળખાય છે, તેઓએ આ અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે ઘોષિત કર્યો, પોતાનું જ એક નામ આપી દીધું. ત્યારથી આ માસ પુરુષોત્તમ માસ કહેવાનો. ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરીને તે ભક્તિ ભાવથી તરબોળ થયો. જપ, તપ, દાન, ભક્તિ કરતા આ માસ વધુ પુષ્ટ થયો. અધિક માસમાં આપણે શું કરવું, શું ન કરવું તે જાણી લઈએ. માન્યતા છે કે આ માસમાં કોઈ સંકલ્પ ન લેવો જોઈએ. વધુ મોટું કાર્ય કરવા માટે કોઈ માનતા પણ કરાતી નથી. આ માસમાં ભક્તિ અને સાધના શુભ ફળ આપનાર છે. શ્રીમદ ભાગવત કથા છે, ગીતાજીનો પાઠ છે, રામાયણનો પાઠ છે, મંત્ર જાપ છે આપણા ઈષ્ટ દેવતાના, તે કરી શકાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે. દીપદાન છે, મંદિરોમાં પણ દીપદાન કરાય છે. નદી, તળાવ કે સરોવરના કિનારે તથા વૃક્ષ નીચે દીપદાન કરાય છે. તુલસી પૂજન થાય છે. પીપળાના વૃક્ષની પૂજા થાય છે. ગૌ સેવા થાય છે. પશુ પક્ષીની સેવા થાય છે. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવાથી
1,00,000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. આ કાર્યો એવા છે કે જે પુરુષોત્તમ માસમાં ખાસ કરાય છે. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ અધિક માસમાં આખો માસ ભક્તો વ્રત ઉપવાસ કરે છે. જો કે આખો માસ વ્રત ઉપવાસ ન થાય તો છેલ્લા 5 દિવસ છે, પંચરાત્રિ વ્રત છે, 11થી લઈને 5 દિવસનું વ્રત છે તે પણ કરી શકાય છે, અથવા પૂર્ણિમાનું વ્રત, એકાદશીનું વ્રત પણ લઈ શકાય છે, અમાવસ્યાનું વ્રત પણ કરી શકાય છે. આ માસમાં સ્નાનના પણ ઘણા નિયમ છે, જેમ કે આંબળા છે, જવ, તલ આદિના મિશ્રણથી સ્નાન કરવું, ઉપટન બનાવીને સ્નાન કરવું ઉત્તમ મનાય છે, સ્વાસ્થ્ય વર્ધક ગણાય છે. આંબળાના વૃક્ષ નીચે બેસીને ભોજન કરવું અથવા પ્રભુના નામનો જપ મંત્ર કરવો પણ માનસિક શારીરિક કષ્ટ દૂર કરે છે. આંબળા અને પીપળાના વૃક્ષ તથા તુલસીના છોડને સ્પર્શ કરવાથી પણ પવિત્રતા પ્રાપ્ત થાય છે. સાત્વિકતા અને પ્રસન્નતામાં બઢોતરી થાય છે. આ માસમાં જમીન ઉપર સૂવું, એક ચાદર કે ગોદડી પાથરીને સૂવું તથા એક ટાઈમ ભોજન લેવું, સાત્વિક ભોજન હોવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું. આમ કરવાથી પાપ નષ્ટ થાય છે અને શુભતા રૂપી ઉર્જા વધે છે. શરીરમાં, મનમાં વ્યક્તિત્વ નિખાર પામે છે. પરંતુ એટલું ધ્યાન રાખવું કે આપણે કોઈને આડા ન આવવું, આપણા કર્મોની શુદ્ધિ રાખવી, કોઈની નિંદા કુથલી કરવી નહીં, ઝઘડો થાય એવું બોલવું નહીં. અને આ માસમાં જો વ્રત ન થાય તો પણ ઈશ્વરનું નામ જપ મનમાં, હૃદયમાં કરતા રહેવું અને આપણા જે કર્મ છે, જે આપણી ફરજ છે તે બજાવતા રહેવું. આ માસમાં લગ્ન, વિવાહ કે નવો ગૃહ પ્રવેશ આદિ વર્જિત મનાય છે, પરંતુ કૂવો છે, બાવડી છે, તળાવ છે, બાગ બગીચા છે તેની પ્રતિષ્ઠા કરી શકાય છે. નવવિવાહિત વધુનો પ્રવેશ, દેવતાઓનું સ્થાપન, યજ્ઞોપવિત સંસ્કાર, નામકરણ સંસ્કાર, મકાન બનાવવું, નવા વસ્ત્ર ધારણ કરવા, અલંકાર પહેરવા આદિ કાર્ય વર્જિત મનાય છે. નિષ્કામ કર્મ જ કરવું શુભ મનાય છે, જેમાં મોહ માયા ન હોય અને મનમાં, હૃદયમાં ઈશ્વર પ્રત્યે આપણને શ્રદ્ધા જાગૃત થાય એવા કર્મ કરતા રહેવું. પિતૃસ્મરણ, શ્રાદ્ધ આદિ તથા ગર્ભાધાન, પુંસવન જેવા સંસ્કાર પણ કરી શકાય છે. સંતાનનો જન્મ થાય અને કોઈનું મૃત્યુ થાય તે આપણા હાથમાં નથી, માટે એ સર્વે કાર્યો પણ થાય છે, તેના સંસ્કાર જે છે તે પૂરા કરાય છે. જન્મ મૃત્યુના જે નિયમ છે તેનું પાલન કરવું જોઈએ. દેવી ભાગવત અનુસાર સામર્થ્ય ન હોય તો સંતો મહાપુરુષોની સેવા કરીને સહભાગી બનવું જોઈએ. તીર્થ, તપ આદિના સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ માસમાં દીપકનું દાન મનોકામના પૂર્તિ માટે કરાય છે. આ માસમાં ગીતાજીનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગનો અર્થ સહિત પ્રેમપૂર્વક પાઠ કરવો જોઈએ. ભક્તિપૂર્વક સદગુરુના આધ્યાત્મ વિદ્યાનું શ્રવણ કરવું જોઈએ. જો ગુરુ હોય તો ગુરુ પાસે આશીર્વાદ લેવા, ગુરુ મંત્રનો જાપ કરવો, ગુરુ દીક્ષા લેવી શુભ મનાય છે. બ્રહ્મ હત્યા જનિત પાપ નષ્ટ થઈ જાય છે. પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. નિષ્કામ ભાવથી જો પુરુષોત્તમ યોગનો શ્રવણ કરવામાં આવે તો જીવ મુક્ત બની જાય છે. આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા થાય છે. ભગવાન નારાયણની પણ જે આપણને ઈષ્ટ હોય તે ભગવાન વિષ્ણુના સ્વરૂપની પૂજા ઉપાસના કરાય છે. આ માસમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવત સ્મરણ કરવું શુભ મનાય છે. ચાહે પિતૃ કાર્ય હોય કે દેવ કાર્ય હોય તે અક્ષય થઈ જાય છે. આ માસમાં શંખનો ધ્વનિ કરવો તથા કપૂરની આરતી કરવી પણ શુભ મનાય છે. અનંત ફળની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસના વ્રતથી દરિદ્રતા દૂર થાય છે. સંતાન શોક તથા વૈધવ્ય નાશક છે. આ માસમાં બ્રહ્મ હત્યા આદિ બધા પાપ નષ્ટ થાય છે જો ભગવાનની સેવા પૂજા કરવામાં આવે. એવું કહેવાય છે કે પુરુષોત્તમ માસના આગમન થતાં જ જે વ્યક્તિ શ્રદ્ધા ભક્તિની સાથે
વ્રત કરે છે, ઉપવાસ કરે છે, પૂજા કરે છે ભગવાન નારાયણની, ભગવાન શ્રી કૃષ્ણની, તે શુભ કર્મ કરીને નિસંદેહ મનુષ્ય પોતે સમસ્ત પરિવાર સાથે ગોલોક ધામને પ્રાપ્ત કરે છે, ભગવાન શ્રી નારાયણનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે, તેમાં કોઈ સંદેહ નથી. આમ પુરુષોત્તમ માસનું મહાત્મય ઘણું છે. તારીખ 17 મે 2026થી લઈને તારીખ 15 જૂન 2026 સુધી ચાલતો પુરુષોત્તમ માસ વિશે, અધિક માસ કે મલ માસ જેને કહેવાય છે. પુરુષોત્તમ માસ અર્થાત ભગવાન શ્રી કૃષ્ણનું જ એક નામ છે, જેમણે પોતાનું નામ આ માસને આપી દીધું, જે અધિક માસ હતો, એટલા માટે આ માસને પુરુષોત્તમ માસ કહેવાય છે. આજે ભગવાન નારાયણની જે આપણે પૂજા ઉપાસના આરંભ કરીએ છીએ તે આખા માસ દરમિયાન કરવાની હોય છે. એ રીતે સંકલ્પ કરવો કે તમે કેવી રીતે પૂજા ઉપાસના કરવા માંગો છો, નિત્ય કેટલી પૂજા કરવી છે, કેટલા નામ જપ કરવા છે, કેટલી માળા કરવાની છે, તે સંકલ્પ આજે જ કરવાનો હોય છે. અને જ્યારે અમાવસ્યા, અધિક જ્યેષ્ઠ માસની અમાવસ્યા આવે ત્યારે સંકલ્પ છોડવાનો હોય છે અને દાન પુણ્ય કરવાનું હોય છે. જો અલગ બાજોટ ઢાળીને ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણનું સ્થાપન ઘરમાં કરવું હોય, અખંડ જ્યોત પ્રગટાવવાની હોય, ઘટ સ્થાપન કરવું હોય, તો એ રીતે પણ આજે જ કરવાનું છે, સવારે 6:30 પછી, જે આપણું સામર્થ્ય હોય એ પ્રમાણે. આમ આજથી જ ઘટ સ્થાપન થાય છે પુરુષોત્તમ માસ, અધિક માસનું. અધિક જ્યેષ્ઠ માસની અમાવસ્યા આજે અધિક માસ પૂર્ણ થાય છે. જે ભક્તોએ આખો માસ વ્રત ઉપવાસ કર્યા છે તેને પારણા કરવાનો આજે શુભ દિવસ, શુભ તિથિ છે. પિતૃતર્પણની સાથે આ માસના પારણ પણ થશે, દાન પુણ્ય થશે, બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે, પશુ પક્ષીની સેવા કરાય છે, તુલસીજીની સેવા નિત્ય થાય છે, પીપળાના વૃક્ષની સેવા પૂજા પણ નિત્ય થાય છે. જો આખા માસ દરમિયાન આપણે વ્રત ઉપવાસ ન કરી શકીએ તો આ અધિક માસના છેલ્લા 5 દિવસ એટલે કે વદ પક્ષની એકાદશીથી અમાવસ્યા સુધીના 5 દિવસમાં પંચરાત્રિ વ્રત થાય છે. આ વ્રત કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. 5 દિવસ આ વ્રત કરાય છે. એક ટાઈમ ભોજન લઈ શકાય અથવા ઉપવાસ પણ કરી શકાય, જે આપણે યોગ્ય લાગે, આપણું શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત ઉપવાસ કરાય છે. આખા માસનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. 5 દિવસ સુધી બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે અથવા પશુ પક્ષીની સેવા કરાય છે, દાણાચળની વ્યવસ્થા કરી દેવી. જો અમાવસ્યાના દિવસે પણ આપણે વ્રત કરીને આ અધિક માસનું ઉદ્યાપન કરીએ, જે છેલ્લો દિવસ છે, આમ કરીને ભગવાન નારાયણને પ્રાર્થના કરાય છે, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરાય છે. અખંડ જ્યોત આપણે રાખેલી હોય તો તે બીજા દિવસે એટલે કે નિજ જ્યેષ્ઠ માસ આવશે તેની સવાર સુધી રહેવા દેવી. અમાવસ્યાની આખી રાત તે અખંડ જ્યોત પ્રજ્વલિત રહેવા દેવી. અને ઘટ સ્થાપન છે તે પણ બીજા દિવસે સવારે તેને થોડો હલાવીને લઈ લેવો અને જે અનાજ છે તે પક્ષીને ચણમાં નાખી દેવું. ઘડામાં જે જળ છે તે આખા ઘરમાં છાંટી લેવું. તે પવિત્ર જળનું ચરણામૃત પણ લઈ શકાય છે અને ઉપર શ્રીફળ મૂકેલું છે તે મંદિરમાં મૂકી શકાય છે. આમ વિધિપૂર્વક જો આપણે આ માસનું પાલન કરીએ તો નવગ્રહની શાંતિ તો પ્રાપ્ત થાય છે, ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને પ્રભુની કૃપાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. એવો મહિમા છે આ અધિક માસનો, કારણ કે 3 વર્ષે એક જ વખત આ માસ આવે છે. પ્રભુ સાક્ષાત બિરાજમાન હોય છે આ માસમાં 30 દિવસ સુધી. આ માસમાં અમુક યોગ પણ આવે છે, જેમ કે વ્યતિપાત યોગ છે, વૈધૃતિ યોગ છે, તેનું પણ વિશેષ મહત્વ છે. આ યોગમાં જો આપણે દાન પુણ્ય કરીએ તો 1 લાખ ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. માટે આ અધિક માસ એકમથી લઈને અમાસ સુધી આખો સંપૂર્ણ માસ ઉત્તમ ફળ આપનાર છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ત્વમેવ માતાસ્ય પિતા ત્વમેવ, ત્વમેવ બંધુસ્ય સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.